ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો તમારા બધાનો આદિ સંગ સાથે અમારા નવો વ્લોગ અને સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાને જય માં મેળવી. તો આપણે કામમાં જવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો અત્યારે નીકળીએ બરોબર. તો બધા રહેજો કન્ટિન્યુ. અમે આવી ગયા છીએ કામ ઉપર દુકાને, બધા પોતપોતાના કામ ધંધે લાગી ગયા છે બરોબર. ને આપણે લાગવાની થોડીક વાર છે. હા ભાઈ દાંત કાઢવા મીડા વાર છે તો વાર છે એમાં શું છે. પોપટભાઈ રડવું નહીં નાખવું નહીં ખોટું. પોપટભાઈ ના પગમાં વાગ્યું છે બરોબર. એનો ઈલાજ કરાવવાનો સરકારી દવાખાનામાં બરોબર. તો અત્યારે કામ ધંધા બધા લાગી ગયા છે. ઓલા ભાઈ આમથી લાગી ગયા છે ને કઠોળો છે થયા આ તોડવો પાછો આવ્યો છે. એક બની નાખો ને એક આવેલો ને એક નો આવેલો, એક બનાવો બદલાવો પડે આમ છે. અને અત્યારે હવારોમાં ઠક ઠક કરે છે બરોબર. તો તમે બધા રેજો કન્ટિન્યુ વ્લોગમાં આપણે કંઈક કરીએ શું કામ આવે છે જોઈએ હવે. કારણ કે આપણે લાઈન પૂરી થઈ ગઈ છે તો લાઈન આપણે નવી લેવાની છે બરોબર. તો તમે બધા જોઈજો કે આપણે શું લાઈન નવી આવે. કામ તો શરૂ થઈ ગયું છે ચાલુ. તો આ બધા કાપી તો નાખ્યા છે આપણે કટકા બનશે ત્યારે ખબર પડશે બરોબર. આ બધા બટકા તો આપણે કરી નાખ્યા છે કારણ કે આજની લાઈન આપણે શરૂ થઈ ગઈ છે. પણ બનશે ત્યારે હું તમને ખબર પડી જાય કે તમે બધા આમાં જોવો છો ખબર હશે કે શું કરવાનું છે શું નથી કરવાનું બરોબર. આવી ગયા છે તો આપણે પાછા તો હવે પાછું કામ ધંધે પાછું લાગી જવાનું છે બરોબર. તો તમે બધા જોવો શું બનાવું છું કારણ કે તમને જે વસ્તુ આગળ બતાવવાનું ખબર તો પડી ગઈ છે કે આપણે શું બનાવી. તો આ સ્ટેન્ડમાં તમને ખબર પડતી હોય તો જરા કોમેન્ટ કરીને કીધી તો તમને બધાને ખબર પડી જાય બરોબર. પછી મારે તમને કેવું છે એટલા માટે તો કરીએ ચાલુ ને. બાજુમાં પથરાય છે આ ફ્રેમ છે કાંક હવે એ ફ્રેમ બનશે ખબર પડશે ને સામે એક ફ્રેમ પથરાય છે. તો બધા ફ્રેમો પાથરે છે હજી કોઈનું કામ ચાલુ નથી થયું. હવે બધા કામ ચાલુ કરી ત્યારે બાજુમાં ગીત વાગે છે ને સાંભળવાની મજા આવે છે. સાંભળ્યા પછી કહે છે બરોબર. અત્યારે આપણે કામ ચાલુ કરી બરોબર. બધા કન્ટિન્યુ અમારા ઓલા ભાઈ આવી ગયા છે માવો રોળે છે અત્યારે આપણે બાંધે છે બે બરોબર. ચા કૂતરો આવી ગયો વચમાં તો બધાને ચા આવી છે બધા ચા પીવે છે બરોબર. માવા કાંઈ ચા પીવે છે. આપણે આપણું કામ બતાવવાનું છે ચાલે. પછી હું તમારા ભાઈ હિસકાનો ટેકો કરી નાખો ચાર કેમ કે આપણે બે પાયા ઊભા કરી નાખ્યા છે. હિસકાના ભાઈ મારે છે વેલ્ડિંગ અત્યારે ફૂલ વેલ્ડિંગ મારું છું કારણ કે તડકાનું બહુ વેલ્ડિંગ મરાય નહીં એટલે છે ને મોઢું થોડુંક બગડી જાય કેમ કે સાંભળે બળી જાય. આમાં વેલ્ડિંગમાં તો એવું છે જો એક કરું વેલ્ડિંગ મારો ને તો તમે જોઈ વિચારીને મારી લો. બાકી હું તો કહું તો વેલ્ડિંગ મારતા જ નહીં. તમે જે કોઈ જોતા હોય મને બાકી તમારે આમ સારો ચહેરો કરવો હોય ને તો વેલ્ડિંગ મારજો નકર ના મારતા બરોબર. તો મેં ઓલા ભાઈને કીધું હાલો પકડી રાખો હું વેલ્ડિંગ મારી લઉં. ચા વળી કાંડી સોટી જાય છે. જમવાનું ટાણું થઈ ગયું લઈ છે પેટ પૂજા કરવાના આપણે શું કહેવાય કે ટેકાના વેલ્ડિંગ બાંધી દે કોઈ જાતથી આપણે હવે ડિહાઇડ્રેશનનું કરે છે કારખાનાનું કામ હાલે આ બધું. અમારે બીજા ભાઈ ઠેકાણા કિસાભાઈના લેવા આવ્યા છે તો એ ભાઈ અમે તો ઊભા છે કેમ. તો હાલો હવે જમી આવી પેટ પૂજા કરીએ. બાકી પેટ પૂજા કરવા બરોબર આવી જશે નીંદર કરીને. હવે આપણે જવાનું છે કામ ઉપર. તો હાલો નીકળીએ કામ ઉપર જવા માટે. બધા આવી જશે ને તો નીકળી જશે સફારી કાઢી દઈશ. હાલો ભાઈ મોરો કી બરોબર. નીંદર કરીને નીકળી જશે ને હવે થઈ ગઈ હિસકો બનાવો સારા તરીકે આપણે પહોંચી ગયા છીએ દુકાને. આપણે હિસકો કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે બીજી છે પટ્ટીઓ આપણે બનાવવાની છે જાળી. તો જાળી બને નથી ઓલો ઓલો સટર હળ ખાય છે બધા અને આ ભાઈમાં તરીકાના લે છે પટ્ટીઓ હારે છે અને પટ્ટીઓ રાખી દઈ છે બરોબર. તો હવે આપણે કામ ચાલુ કરી દઈએ બનાવીને થોડા ઘણા કાળા હાથ થાય એટલા માટે ધીરે ધીરે આપણે કામ કરવાનું બરોબર. જોખમવાળા કામ હોય એટલે ધીરે ધીરે બાકી બહુ ઉતાવળ ન કરાય પછી બરોબર. ના ફેસમાં ટોપી પર નવી જશે નાઇટ રાખી નાખતા એટલે છોડી નાખે ડેલો. તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આપણે 5 ગાડી બનાવવાની છે. હા આપણે ફ્રીને આપણે જો જૂનામાં જૂની ગાડી પડી છે તો આપણે આવી જાય પાછળ અને આવડા દોવડાનું કારખાનું છે. તો અમારે ઓલા ભાઈ વોલ પડે છે કારણ કે હજી તો બહુ માથાકૂટ વાળું છે એટલા માટે બરોબર. ભાઈ કન્ટિન્યુ કામ કરશે કારણ કે જ્યાં અવાજ આવશે એટલા માટે મારે વોઇસ ઓવર નાખવો પડશે એના માટે બરોબર. તો તમે બધા જોજો વોલ પડે છે મશીનમાં. મશીન સાવ અલગ છે કારણ કે જે ઓલું ડ્રીલ મશીન આવે ને એમાં વોલ ન પાડવાનો હોય. આ મશીન નવું આવ્યું છે એમાં વોલ પાડવાનો હોય બરોબર. તો તમે બધા જોઈજો અને કન્ટિન્યુ રહેજો. પછી તો કે આને તો પેલા રિપેર કરવું જોઈએ કે પાનું બદલાવવું જોઈએ આપણે. કે પાનું બદલે નથી ઓકે ઓકે બદલે નાખો પાનું મેં કીધું. પછી મેં કીધું હા કારખાનું છે. પછી મેં કીધું થોડીક ટોપી કાઢી નાખી કેમ કે વાળ બગડી જાય છે ટોપી પહેલી કરી બરોબર. તો ભાઈ થોડુંક આમ કામમાં બી જાય એટલે ભાઈ બોલ ખોલી લો ફીટ કરે છે ને કારણ કે પાનું બેહાડવાનું છે એમાં. તો પાનું ભાઈ બેહાડે છે તો બેહાડી દે તો પછી બોલ પાડવાનું ચાલુ કરી દે. તો ભાઈએ કહી દીધું વોલ પાડવાનું ચાલુ. જો તમે આ મશીનથી વોલ પડે છે પછી આમ ડ્રીલ મશીન કરતા તો આમાં સારા વોલ આમ તો માથાકૂટ વાળું. આમાં એવું છે કે એક પટ્ટી ખાલી વળી જાય કારણ કે આમાં જે ખબર પડે એમાં છે કારણ કે જેનો જેવો વિષય હોય ને એમાં ખબર પડે બરોબર. તો આમાં તમને બધાને જો ખબર પડતી હોય તો કોમેન્ટ કરીને કહી દેજો કે શું મશીન કહેવાય ને આપણે શું કરીએ છીએ.
તો આવી રીતના પટ્ટીમાં હોલ પડે તો આવી રીતના આ પટ્ટી આવે બહુ જાજી ગેસ એટલે હું કહું કે જાડો ગેસ આવે એમાં, તો એમાં હોલ પડવામાં થોડીક આમ તકલીફ પડે. ત્યારબાદ આવી જાય આપણે આ ભાઈની ગાડી રિપેર કરતા હતા, તો ભાઈની ગાડીનો હળગી ગયો વાયરિંગ હળગી ગયું તો બાકાજી બોલે ને કે મને બધા જાત. પછી ભાઈ મળી દીધું ફૂલ વેલ્ડિંગ મરી દીધું તો ધુવાડા નીકળે છે એ ગાડીમાં, કે ભલે એ કે વાયરિંગ મળી જાય કે નવું કરાવી નાખશે, કેચેસ તો સારી થઈ જાય. તો ભાઈ કેચેસ સારી કરતા હતા. પછી આપણે અત્યારે જવાનું છે ઘરે, તો નીકળી યાત્રા અત્યારે થોડુંક આપણે કામ આવી જશે તો ગાડીનું થઈ જશે પાર્કિંગ ને ગાડીઓ આમાંથી કાઢવાની છે આપણે. ગાડી કઈ ગાડી જોઈ લઈ, ટ્રાફિકમાં બહુ ગળી ગઈ છે, ઝાઝી ગાડીઓ પડી છે તો બરોબર. તો હવે અત્યારે આપણે જઈ થોડું. તો ફાઇનલી મિત્રો આપણે જતા ગુલ્ફી લેવાનું, ગુલ્ફી લઈને આવી ગયા છે, બધા ગુલ્ફી ખાઈ જાય. બધા તને નથી દેવાની, આ ગુલ્ફી મારી છે. આપણે ગુલ્ફી ખાવ, હું પણ ગુલ્ફી ખાવ છું. દેવાની ગુલ્ફી માંગે છે, નથી દેવાની ગુલ્ફી. નહીં નથી દેવાની. તો હાલો હવે ગુલ્ફી ખાઈ લઈ. તો છેવટે ગુલ્ફી લીધા પાર કરી. જો ગુલ્ફી લઈ લીધી, જો આ ગુલ્ફી લઈ લીધી છેવટે. હડેલી તો હાલો મિત્રો આપણે આવી જશે ગુલ્ફી ખાઈને ટાટા થઈને શરીરને આપી દીધી ઠંડક, અને દેવાનજી બેને ગુલ્ફી લીધા પાર કરી. તો હવે આપણે સુઈ જવાનું છે ગોદડું ઓઢી, બરોબર. કેમ કે હવે થઈ ગઈ છે ગુડ નાઇટ, એટલે ગુડ નાઇટ માં સુઈ જવાનું હોય, બરોબર. તમને બધાને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણો 9મો દિવસ જશે કમ્પ્લીટ. તો બ્લોગમાં તમને બધાને મજા આવી છે તો કોમેન્ટ કરી મને કહી દેજો. બાકી મળું કાલે નવા બ્લોગમાં. હરવાલો, બાય બાય, જય માતાજી ને જય મા મેલડી.